તમે નહીં માનો, મારા 82 વર્ષના દાદાને રિયાલિટી શોની ઓફર મળી છે, ઝટકા લગા, અને એ જ ચેનલ વાળો મારી પાછળ પડ્યો છે. મને મેઇન રોલમાં લઈને એક સિરિયલ બનાવવા માંગે છે. ટાઇટલ આપ્યું છે સાસરીએ મત જાજો ગિરીશી. અરે ફોટો સેશન પણ કરાવી લીધી છે, જાત જાતના ફોટા, વીર રસ, હાસ્ય રસ, કરુણ રસ, ખેંચા ખેંચ રસ. અને ખોટું શું કામ કહું, સુશીલાની પણ હવે ઇમેજ ઇમ્પ્રેસિવ થતી જાય છે. કદાચ આગામી બિગ બોસમાં એનો નંબર લાગી જશે, અને હું પ્રાર્થના કરું છું નંબર લાગી જાય, ઘરમાં થોડી શાંતિ. અને જ્યારે અમે આગળ વધી ગયા તો હિતિયો અમારો પાછળ રહે, એ તો નક્કી પોતાનું કંઈક કરી જ લેશે. અને અમે નિશાળવાળાએ માનભેર એને લિવિંગ સર્ટિફિકેટ આપ્યું છે, એટલે હિતિયો જરૂર નામ રોશન કરશે. વાહ વાહ વાહ, વિચાર તો કરો, એક જ ફેમિલીમાં 5 સેલિબ્રિટી. આજે એટલે મેં કઈ ફેમિલી નતું વધાર્યું, આ અમે 3, મારા બાપા ને મારા દાદા. ખરેખર ભગવાનની મહેરબાની છે. ખોબલે ખોબલે મને સુશીલ અને સંસ્કારી સગાવાલા આપ્યા છે. મારા સાસરિયા ખરા ને, મારી સાસુ, સસરા, સાળો બધા યુનિક આઈટમ છે. મારા સસરાએ તો મારી પાસેથી જ લોન લઈ ને માણાવદરમાં મકાનની મરામત ચાલુ કરાવી છે. મારા પાયા ઢીલા થઈ જશે પણ સસરો પોતાનું ચણતર પાકું કરી લેશે. અરે ભાઈ શું કામ નહીં, હવે સેલિબ્રિટીના સસરાનું એ કંઈક સ્ટેટસ તો હોય જ ને. અને મારી વધતી જતી લોકપ્રિયતાનો મેં ફાયદો લેવાનું નક્કી કરી છે. આગામી ચૂંટણીમાં હું ઊભો રહેવાનો છું. મારું નિશાન હશે સળગતો. શું છે ભાઈ, આ ગુજ્જુભાઈ ગિરીશકુમાર તમને ઘરની તો બધી બાતમીઓ પહોંચાડે છે, પણ આજે મારે તમને મારી ઓફિસની વાત કરવી છે. મારી ઓફિસમાં બધાને એકતા લાવવી છે. એટલે એકતા કપૂર નહીં, સંગઠન, યુનિટી, એ એકતા. અને શરૂઆત કોણે કરી છે આ યુનિયનની? અમારા એકાઉન્ટન્ટ આત્મારામે. એક નંબરનો પાજી માણસ છે. મોડામાં આમ પાન મસાલા ચાલતો ચાલતો મારી પાસે આવ્યો. મને કે ગિરીશભાઈ, ઓફિસના સ્ટાફમાં એકતા તો હોવી જ જોઈએ, એટલે આપણે એક યુનિયન બનાવીએ. તમે ઉપમંત્રી પદ સંભાળો તો કેવું? હવે એ બધા જાણે છે કે હું બોસનો ખાસ માણસ છું, એટલે શું છે કે યુનિયન બનાવવા માટે મને સાધવા માંગે છે. પણ મેં કહ્યું ભાઈ મારે કંઈ પડવું નથી આમાં, પણ એ મને છોડે એમ નહોતા. એટલે અમારી રિસેપ્શનિસ્ટ મોનિકા મિશ્રાણીને મારી પાછળ શું કર્યું, એણે શું કર્યું કે એક દિવસ હું ઓફિસમાંથી નીકળતો હતો તો સાંજે ઓચિંતાનો અમારો હાથ જ ઝાલી લીધો. હું સિયાવિયા થઈ ગયો. મેં કહ્યું વોટ મિશ્રાણી વોટ? મને કે ગિરીશ કુમાર કુછ મીઠા હો જાય. મેં કહું એટલે ક્યાં કરના હે? એણે પર્સ ખોલીને આવડી એક ચોકલેટ મારા હાથમાં મૂકી. મને કે જોડાઈ જાવ ને યુનિયનમાં. અને મારું મગજ મારી સાથે વાત કરે, ગિરીશ, મેનકાએ વિશ્વામિત્રને બાટલીમાં ઉતાર્યા હતા, આ મોનિકા તને બાટલીમાં ઉતારે તો વાંધો શું છે? અને સાહેબ હું મારી મરજીથી બાટલીમાં ઉતર્યો. અને બીજે દિવસે સવારે ઓફિસની નીચે પાર્કિંગ લોટમાં જ અમારી આ એકતા કમિટીની મિટિંગનું આયોજન થયું. બધી ગાડીઓ ખસેડી દીધી, શેતરંજીઓ પાથરીને બધા ગોઠવાયા. ભાડેથી માઇક લઈ આવ્યા ત્યાં તે મને કે ગિરીશકુમાર તમે ચેક કરી લો, તમારે રોજની આદત આ સ્ટુડિયોમાં બોલો. મેં કહું ભલે. હવે ઉધાર માઇક લઈ આવેલા, જેવો એની પાસે ગયો માઇકની અને સિસોટી માઇકે મારી, દૂર જાવ ને સિટી હટી, જેવો પાસે. મેં કહું ભાઈ આ માઇક જવા દો, આપણે 15 જણા છીએ, માઇકની કાંઈ જરૂર નથી. એટલે માઇક બંધ કરાવ્યું અને મેં કહું ભાઈ પહેલાં તમે શરૂ કરો. એટલે અમારા સ્ટાફે એક પછી એક ભાષણો શરૂ કર્યા. સૌથી પહેલાં તો આત્મારામે એક નાનકડું ભાષણ શું માવા સાથે મોઢામાં બોલ્યો કોઈને ખબર નથી. પછી જોબનપુત્રા વાઘેલા અને છેવટે ફિરોઝ ફાસફુસિયો, અમારા એક પારસી મેમ્બર છે, એણે ભાષણ ઠોક્યું. હરામખોર એકાદી ગંદી ગાળ પણ બોલી ગયો. હવે એ મારાથી તો અહીંયા કહેવાય એમ નથી, પણ આ રીતે બધાનું પત્યું ને પછી મારો વાર આવ્યો એટલે હું ઊભો થયો અને મેં શરૂ કર્યું કે મારા વાલા ભાઈઓ અને મારી વાલી, હજી તો બહેનો, બોલું એ પહેલાં જ
મિસ મિશ્રાણીએ મારી સામે આંખ મિચકારી અને સાહેબ હું બધું જ ભૂલી ગયો. ખરેખર મને તો આમ સમજાય નહીં હું શું કરું ને પેલી મારી સામે આમ કરે એટલે હું મારી પીન અટકી ગઈ. એમાં અમારો એકાઉન્ટન્ટ ઉનડકટ પાછળથી એણે બૂમ પાડી, અરે મારી વાલી મિશ્રાણી બોલી નાખ એટલે બેડો પાર. ને સાહેબ મારા હાજા ગગડી ગયા. એમાં તો 2 પ્યુન ઊભા થયા કાળિયા જેવા અને કોલર ઊંચો કરીને ગાવા માંડ્યા, મેં કરું તો સાલા કેરેક્ટર ઢીલા હે. સાહેબ હું ઢીલો પડી ગયો. આખા સ્ટાફે ભેગા થઈને ચીચિયારીઓ કરી અને એમણે પોતાની એકતાનું પ્રદર્શન કર્યું અને હું પૂંછડી દબાવીને ત્યાંથી ભાગ્યો. પણ આ હરામખોરે શું કર્યું તું, હું ઘરે પહોંચું એ પહેલાં સુશીલાને ફોન ઠોકી દીધેલો. એટલે સુશીલાએ જેવું બારણું ખોલ્યું અને એનું ચંડિકા સ્વરૂપ જોઈને હું ધ્રુજી ગયો. મેં કહ્યું સુશીલા મને કે બોલવું જ નથી, મિશ્રાણી, મોનિકા મિશ્રાણી. મેં એને હાથ જોડ્યા. મેં કહ્યું એ મારી ધાર્મિક એટલે કે ધર્મની માનેલી બેન છે સુશીલા, અને હું તારી સામે લેખિત આપું છું કે હું કોઈ યુનિયનમાં આજ પછી જોડાઈશ નહીં. સાહેબ આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી ત્યારે મામલો શાંત પડ્યો. અને એક આડ વાત કહી દઉં, આજે આ વાતને અઠવાડિયું થયું પણ ધરાઈને મિસ મિશ્રાણી સામે જોયું નથી. અમારા